ઉનાના ખારા વિસ્તારમાં દારૂના કેસમાં પંચ તરીકે હાજર રહેવાની અદાવતમાં ખેલાયો ખૂની ખેલ। 3 જેટલા શખ્સોએ મુકેશ વાઘેલા નામના યુવક પર લોખંડના પાઇપ અને છરી વડે જીવલેણ હુમલો કર્યો। હુમલા બાદ બુલેટ પગ પર ચઢાવી દેવાનો પણ આરોપ। ઇજાગ્રસ્તને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો। ઇજાગ્રસ્ત યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડાયો, જે બાદ વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો। માથામાં ગંભીર ઇજા અને ફ્રેક્ચર થતા સર્જરી પણ કરવામાં આવી હતી, પરંતુ 17 દિવસની સારવાર બાદ મોત નિપજતા સમગ્ર મામલો હત્યામાં ફેરવાયો। પરિવારજનોનું કહેવું છે કે અંતિમ શ્વાસ લેતા પહેલા યુવક ભાનમાં આવ્યો હતો અને આરોપીઓના નામ કહ્યા હતા। તારીખ 3 ઓગસ્ટે નોંધાયેલા દારૂના કેસમાં મૃતક પંચ તરીકે હાજર રહ્યો હતો, જેનો ખાર રાખીને આરોપીઓએ હુમલો કર્યો। પોલીસે એક સગીર સહિત 3 આરોપીની ધરપકડ કરી છે। યુવકના મોત બાદ પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરીને વધુ કાર્યવાહી હાથ ધરી। પરિવાર હવે પોલીસની પાસે ન્યાયની માંગ કરી રહ્યો છે। રોહિત પારસ મનીષ રોહિત પારસ મનીષ પીજી વિશે તો કહેતો હતો ને મને ધમડી દીધો। રેડ કરી છે સુરેશ રાવળને પકડ્યો હતો। આ મુકેશ અમારો વાઈસીને બેઠો હતો। પોલીસ એવી રીતે હાથ કરીને બોલે ભાઈ આવતો એ લોકેશને એને સહી કરાવી 2-3 દિવસ વહી ગયા। ત્રીજા દિવસે આ ઘટના છે। 2 છોકરા રાવળના સુરેશ, એક મનીષ પરમાર, એક પારસ પરમાર અને એક રોહિત પરમાર છે, એને મારવાનો હુમલો ફરિયાદ કર્યો, મારી જ નાખવાની ગણતરીમાં। પોલીસ ફરિયાદ અમે કરી લાવી છે। અમારી માંગ છે કે અમારે આગળ વધો, અમારે ન્યાય જોઈએ। મારો દીકરો ગયો સહી દઈ દમ તે સહી દીધી બિચારા દાગો રાખ્યો એવો ખાર દાવડો રાખ્યો। મારા બાપાને અહીંયા પકડાવ્યો તેને તો બિચારા પકડાવ્યો એમ પોલીસ ના મત માર્યો। બેન કેટલા દિવસ તે ભાવનગર રાખ્યો હતો એને હોસ્પિટલમાં? 17 દિવસ। મુકેશભાઈ જીતુભાઈ વાઘેલા નામના યુવાનને આરોપીએ મારેલો, જે અનુસંધાને આરોપીઓ જે એમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ શકે અને બંને બીજા 2 આરોપી મનીષ પ્રદીપભાઈ રાવળ અને રોહિત ઉર્ફે બાડો રાજુભાઈ ગુજરિયા એને ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। આગળના કામે આજરોજ આઈઓ પીઆઈ શ્રી ઉના પોલીસ સ્ટેશનના કલમ 103(1) એ ખૂનની કલમનો ઉમેરો નામદાર કોર્ટમાં કરવામાં આવેલો છે।